નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષને ઇન્ટરવ્યુ થાય છે. તો આજે મારી બાજુમાં જે બેઠા છે એમનું નામ છે ડોક્ટર ચિરાગસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈ. તેમણે પીએચડી કરેલું છે અને ઓલપાડ તાલુકાના કારેલી ગામના તેઓ વતની છે. તો બાપુ ચિરાગસિંહ, પહેલા તમારી ચેનલ પર સ્વાગત છે તમારું. નમસ્કાર, થેન્ક યુ. અચ્છા, હવે પહેલો સવાલ કે તમારો અભ્યાસ કેટલો અને કઈ કોલેજમાં કયા વર્ષે તમારો અભ્યાસ પૂરો કર્યો? મારું જે સ્કૂલિંગ છે, હા, ડીઆરજી સાર્વજનિક વિદ્યાલય સાયન્સ, ત્યાંથી મારું 1 થી 9 ધોરણ સુધીનું સ્કૂલિંગ હતું. પછી 10, 11 અને 12 માટે નવી પાર્ટી એ કરવા પાર્ટીના સમાજની સ્કૂલ છે, ત્યાં હું 10, 11, 12 માટે. બરાબર. 12મા પછી મેં મારી સ્ટડી સ્ટાર્ટ કરી કે એન્જિનિયરિંગ માટે મેં સીકે પીખાવાળા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી સુરત છે, ત્યાં મેં મારી બીઈ મિકેનિકલની જર્ની સ્ટાર્ટ કરી. બરાબર. મારું બીઈ મિકેનિકલ પૂરું થયા પછી હું 2 વર્ષ શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ, જે ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ છે, બરાબર, ત્યાં લેક્ચરર મેં 2 વર્ષ કરી જોબ કરી. એના પછી પાછી મેં મારી ફર્ધર સ્ટડી સ્ટાર્ટ કરી. મારું જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ એમઈ મશીન ડિઝાઇનમાં છે. એ પણ મેં સીકે પીખાવાલા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી સુરતથી કમ્પ્લીટ કર્યું છે. બરાબર. પોસ્ટ ગ્રેજ્યુએશનની મારી જે જર્ની પૂરી થઈ પછી બારડોલીની એક આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે રાજકોટ, ત્યાં મેં મારા કરિયરની શરૂઆત કરી. ત્યાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મેં 6 વર્ષ સુધી ફરજ બજાવી. બરાબર. ફરજ બજાવવાની સાથે સાથે મેં મારી પીએચડી ની જર્ની પણ ત્યાંથી સ્ટાર્ટ કરી. મેં પીએચડી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં સ્ટાર્ટ કર્યું ને એ પીએચડી મારું અત્યારે 2025ના વર્ષમાં પૂરું થયું છે. એ મેં જીટીયુ માંથી પૂરું કર્યું છે. બરાબર. અચ્છા, હવે અત્યારે જોબ તમારે કઈ જગ્યાએ? એટલે મારું આરએનજી પટેલ ઇન્સ્ટિટ્યૂટનો મારો કાર્યકાળ પૂરો થયો પછી મેં પીપી સવાણી યુનિવર્સિટી, જે ગામરોડ ખાતે એક પ્રાઇવેટ યુનિવર્સિટી છે ને 1 વર્ષ ધરાવતી યુનિવર્સિટી, ત્યાં મેં મારી જર્ની સ્ટાર્ટ કરી. ત્યાં પણ મારી જર્નીમાં હું એઝ અ પ્રોફેસર તરીકે જોડાયો મિકેનિકલ એન્જિનિયરિંગમાં. એની સાથે સાથે પછી મારું પ્રમોશન થઈને લાસ્ટ 3 વર્ષથી એઝ અ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે ત્યાં ફરજ બજાવું છું. બરાબર. ત્યાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે મારે જે સ્ટાર્ટઅપ એન્ડ યુનિવર્સલ સેલ છે, તો ત્યાં મને જવાબદારી આપી છે કે છોકરાઓને ભણવાની સાથે સાથે સ્ટાર્ટઅપ ને ઇનોવેશન કઈ રીતે કરાવી શકાય, એના માટેનું જે પૂરું માર્ગદર્શન છે. અત્યારે આપણે જાણીએ છીએ કે જે પ્રમાણે આપણે ત્યાંથી એજ્યુકેશનમાં છોકરાઓ બહાર ભણે છે એ પ્રમાણમાં પૂરતી જોબ નથી ને જોબ નથી તો એનું સોલ્યુશન શું? તો જે રીતના ગ્લોબલનો જે આપણો ટ્રેન્ડ છે એ પ્રમાણે ઇન્ડિયાનો પણ ટ્રેન્ડ બદલાયો. લોકો સ્ટાર્ટઅપ તરફ જવા માંડ્યા. તો ત્યાં મારું જે પ્રાઇમરી રોલ છે એ સ્ટાર્ટઅપ ને ઇનોવેશનની જે ગવર્મેન્ટની પોલિસી છે એને છોકરાઓ સુધી પહોંચાડવાની છે, છોકરાઓને મેન્ટરશીપ આપવાની છે. બરાબર. તેની સાથે સાથે બીજા ઘણા બધા ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમ છે. આઈ થિંક હવે તમને ખબર છે કે પ્રમાણે ગવર્મેન્ટે પણ ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવ્યા, એનઈપી 2020. તો એનઈપી 2020 ની અંદર બી ઘણા બધા રિફોર્મ્સ આવ્યા, જ્યાં આપણે હાયર એજ્યુકેશનમાં આપણે 40% કોર્સ ઓનલાઈન કરી શકીએ. તો ત્યાં મારી યુનિવર્સિટીમાં પણ મારી પાસે કોર્સેરા કરીને પ્લેટફોર્મ સાથે અમે ટાઈપ કર્યું છે. બરાબર. તો કોર્સેરાનું પૂરા આખા યુનિવર્સિટીનું હેન્ડલિંગ મારા અંદર છે. ત્યાં અલગ અલગ સ્કૂલોને અમે કોર્સેરાનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ. આઈઆઈટી મદ્રાસ સાથે અમારું એમનું છે, જ્યાં એનપીટીએલ સાથે અમે સંલગ્ન થઈને છોકરાઓને એનપીટીએલ ના કોર્સો પ્રોવાઈડ કરીએ છીએ. તે સિવાય પણ ઘણા બધા યુજીસી ના જે આપણી જે યુનિવર્સલ ગ્રાન્ટ કમિશન છે ન્યૂ દિલ્હી, એના પણ ઘણા બધા ટાઈમે રિફોર્મ્સ આવ્યા કરે છે. એ રજિસ્ટ્રાર ઓફિસની અંદર મારે એમના માર્ગદર્શનની અંદર આ કામ કરીને એને આગળ વધારવા. બરોબર છે. અત્યારે એવું કહેવું છે કે સ્કૂલ અને કોલેજમાંથી છોકરાઓ ભણીને બહાર પડે પછી ઘણી બધી કોલેજો કેમ્પસ ઇન્ટરવ્યુ આપે છે અને એમાં કંપનીઓના જે એચઆર વિભાગના જે હેડ હોય એ ત્યાં આવે છે અને સિલેક્શન ત્યાંથી કરી લે છે. એ આપણી કોલેજમાં થાય છે. હા, એ તમે પ્લેસમેન્ટની વાત કરી. પ્લેસમેન્ટ હવે ઘણી બધી નવા રિફોર્મ્સ પ્રમાણે આપણે કરિયર ડેવલપમેન્ટ સેલ એટલે એમાં ખાલી પ્લેસમેન્ટ નહીં, છોકરાઓને પ્લેસમેન્ટ સુધી પહોંચવા અથવા પ્લેસમેન્ટમાં સિલેક્ટ થવા માટે શું ટ્રેનિંગની જરૂર છે. તો અમારે ત્યાં પણ કરિયર ડેવલપમેન્ટ સેલ છે. કરિયર ડેવલપમેન્ટની
પહેલી અંદર છોકરાઓને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગ પછી જે તે કોલેજીસ, કારણ કે અમારે ત્યાં ટોટલ 12 કોલેજીસ છે. એન્જિનિયરિંગ સિવાય પણ લિબરલ મેનેજમેન્ટ, પછી હોમિયોપેથી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, ઇવન સાયન્સ, બરોબર. પોતપોતાની જે પ્રમાણે ફિલ્ડ છે એ પ્રમાણે જ્યારે પણ કંપની આવે છે તે જે પ્રમાણે આપણી રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે અમે છોકરાઓની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ લોકોએ કેમ્પસ ઇન્ટરવ્યુ ફેસ કરવાનો હોય છે, બરોબર. એ જો એમાં એ લોકો રિટન ટેસ્ટ પાસ કરી ત્યારે એ લોકોના પર્સનલ ઇન્ટરવ્યુ થાય છે અને પછી સિલેક્શન પ્રોસેસ પછી લોકો ફેસ કરી શકાય છે. ને આ પર્ટિક્યુલર ટ્રેન એવું નહીં, અમારી યુનિવર્સિટીમાં બીજી બધી કોલેજીસ ને યુનિવર્સિટીમાં પણ હોય છે, બરાબર. પણ જે કોલેજની રેપ્યુટેશન છે, કેટલા વર્ષોથી છે, કઈ રીતના છોકરાઓ એમના બહાર કરે છે, એના પ્રમાણે છોકરાઓને પેકેજ મળે, બરાબર. ને અહીં પર્ટિક્યુલર પ્રેક્ટિસ અમારે ત્યાં થાય છે, બરાબર. હવે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કંઈક વાત કરો. હવે બેઝિકલી હું જે પ્રમાણે મેં કીધું તેમ કે કુરસરની પાસે જે કાર્યનિર્વાહનો વધુ છું અને જે મારા ફાધર છે રાજેન્દ્રસિંહ છત્રસિંહ દેસાઈ છે, એ મારા ફાધર ખેડૂત છે. એમના 2 પુત્ર છે, હું પોતે ચિરાગ રાજેન્દ્રસિંહ દેસાઈ અને મારો જે મોટો ભાઈ છે એ ડોક્ટર હિરેન રાજેન્દ્રસિંહ દેસાઈ છે. એને પણ MBBS યુપીએલજી અભ્યાસ પૂરો કરીને પછી ટેકનોલોજીસ્ટ કર્યું છે. અત્યારે હાલ રિલાયન્સ ખાતે જોબ કરે છે, રિલાયન્સ જીરાઝર મેડિકલ ઓફિસર. મારા જે ભાભી છે એ પણ ડેન્ટિસ્ટ છે, એ પણ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. મારી જે મિસિસ છે એ હોમિયોપેથી ડોક્ટર છે, ડોક્ટર નિકિતા દેસાઈ, ને એમનો પણ સાયણ ખાતે હિલિંગ ડ્રોપ હોમિયોપેથિક ક્લિનિક છે, ત્યાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, બરાબર. ને એ પણ એટલે ઘરમાં કહી શકાય તો મમ્મી હાઉસવાઇફ છે, પપ્પા એ ખેતી કરીને 15 છોકરાઓને ભણાવ્યા છે, બરાબર. આજે બધા જ ડોક્ટર છે. હું પોતે એન્જિનિયર કરીને મેં મારું PhD એન્જિનિયરિંગમાં પૂરું કર્યું છે. બધા વેલ એજ્યુકેટેડ છે, તમે કહી શકાય કે કંઈક ને કંઈક જોબ અથવા પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી છે, બરોબર છે. ઓકે. હવે તમારા ફેમિલીમાં તમે કીધું કે તમે પોતે PhD થયા, તમારો ભાઈ ડોક્ટર છે, તમારો ભાઈ ડોક્ટર છે, તમારો ભાભી ડોક્ટર છે. આ સિવાય બીજા તમારા નાટકમાં આવવાના છોકરાઓ મારા ઉદયસિંહ છત્રસિંહ દેસાઈ કદાચ તમે જાણતા હશો ને, ડિસ્ટ્રિક્ટ બેંકમાં હતા. એમના પણ 2 છોકરા છે, જયેશભાઈ દેસાઈ ને મિતુલ દેસાઈ. ને અમારા જે ભાભી છે અનુબેન, એ સ્કૂલ ટીચર છે પોતે, બરાબર. મિતુલસિંહ પોતે એન્જિનિયર છે, કેમિકલ એન્જિનિયર છે. જયેશભાઈ દેસાઈ છે પોતાનો પ્રાઇવેટ બિઝનેસ કરે છે, બરાબર. ને મારા જે મિતુલસિંહ દેસાઈના જે ધર્મપત્ની છે એમની પણ ગવર્મેન્ટ જોબ છે, એમણે માઇક્રોબાયોલોજી કર્યું છે ને ગવર્મેન્ટમાં સેવા આપે છે. એટલે બધા કોઈ રીતે કોઈ ફિલ્ડમાં સંકળાયેલા છે. હવે એક સવાલ એવો થાય છે અત્યારે, ખાસ કરીને જયારે છોકરા છોકરીઓના મેરેજની વાત આવે ત્યારે સમાજમાં એક હમણાં એવું માહોલ જોવા મળે છે કે ભાઈ આપણા સમાજની દીકરીઓ બહુ ભણે, એના લેવલમાં દીકરાઓ ભણતા નથી, એટલા બહુ ઓછી ભણેલા, એના લેવલમાં નથી મળતું. તો આના વિશે તમારું શું માનવું છે? તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે આપણે અત્યારે કહીએ ને કે ભાઈ ઝેન ઝી જનરેશન જે 1990 જે આપણે 55 પછીની સાલ છે ત્યાંના પછીના જે બોર્ન છે જનરેશન છે, બરાબર ને. ત્યાં આપણે આવી બધી તકલીફો જોઈએ છે કે ભાઈ મેરેજ થઈને મેરેજ લાંબુ ટકાવી નથી શકતા, બરાબર. છોકરા અને છોકરીમાં કમ્પેરિઝન થાય છે. હવે તો આપણે કહીએ કે ભાઈ નારી શક્તિ, બરાબર. અત્યારે પુરુષ ને સ્ત્રીમાં હવે કોઈ ડિફરન્સ રહ્યો નથી, બરાબર. દીકરીઓ ને બધાનું હવે એજ્યુકેશન જોઈએ તો એજ્યુકેશનમાં છોકરીઓ પણ એટલી જ આગળ પડતી છે જે રીતના આપણે છોકરાઓ આગળ કરતા છે. એટલે ડિફરન્સ કલરનો ક્રિએટ કરવા મને યોગ્ય નથી લાગતું. છોકરા જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલી છોકરીઓ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એવું તો કોઈ જગ્યાએ લખેલું નથી કે છોકરીઓ ઘરનું કામ કરે, છોકરા જોબ કરે. ને હવે કદાચ તમને ખ્યાલ છે એવું નહીં ખાલી રાજપૂત સમાજ પણ દરેક સમાજમાં દીકરીઓને ભણાવીને દીકરીઓ સારી જગ્યાએ જોબ કરે છે, પોતાનો બિઝનેસ ઉભો કરે છે. એટલે પહેલા તો એ ડિફરન્સ ઉભો કરવાનો મને તો યોગ્ય નથી. ને તો દરેક ફેમિલીને પણ આગ્રહ કરીશ કે તમારી છોકરીઓ અથવા તમારી વહુ હોય એ પૂરેપૂરો સપોર્ટ કરીને, જે રીતના મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે અમારે ત્યાં અમારી મંડળોને ફૂલ ફ્રીડમ છે
એમને પોતાનો બિઝનેસ કરી શકે, બંને જોબ પણ કરી છે. બરાબર. આ રીતનું માહોલ રહેશે તો આપણો સમાજ બી આગળ વધશે. ને હવે જે પ્રમાણનો સમય જઈ રહ્યો છે, બરાબર, આપણે ખબર છે તેમ બી આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રીનું વિઝન છે કે ભાઈ 2047 આપણે જે આપણું ભારત છે તે વિકસિત ભારત બનાવવું છે. હવે વિકસિત ભારત ક્યારે બનશે? છોકરાઓ છોકરીઓનું બધાનું કોન્ટ્રીબ્યુશન જોઈ શકે. એજ્યુકેશન ભણીને સારી જગ્યાએ જોબ કરશે, પોતાનું સ્ટાર્ટ કરશે, બિઝનેસ ચાલુ કરશે. એટલે આ જો આપણે ટ્રેન્ડ અથવા માઇન્ડસેટ ચેન્જ નહીં કરશું તો એની અસર ઇન્ડિયાને તો દેખાશે. કારણ કે આપણું 2047 નું જો લક્ષ્ય આપણે પૂરું કરવું હોય તો એના માટે બધાનો જ રોલ મહત્વનો રહેશે. પછી એ છોકરા હોય અથવા છોકરી હોય. ને હું તો કહીશ આપના માધ્યમથી કે આજના સમયમાં છોકરાઓને જેટલું મહત્વ આપીએ છે ને એટલું છોકરીઓને પણ અપાય જ છે. તો એટલું છોકરીઓને પણ સપોર્ટ કરશું તો આ દેશ બહુ આગળ જશે. આપણે જોઈએ છે આ કલ્પના ચાવલા, બરાબર, એ ભારતમાં જન્મેલી દીકરી આજે યુએસએ જઈને કેટલું નામ પ્રખ્યાત થઈ. આજે બધા આવું ફીલ કરે છે ચાલો કલ્પના ચાવલા ભારતની બોલતો છે, બરાબર. આપણે જોઈએ તો વુમન્સ વર્લ્ડ કપ, બરાબર, આપણે અત્યાર સુધી કદાચ 5 વર્ષ પહેલાની સ્ટોરી જોઈએ તો વુમન્સની ક્રિકેટ મેચ કોઈ જોતું નથી. ભલે આપણે ભારતમાં ક્રિકેટ મેચનું ઘણું ઇમ્પોર્ટન્સ છે. આજે વુમન્સની મેચ પણ એટલી જ ફોલો કરવામાં આવે છે. ચિરાગસિંહ પાસે આપણે જાણવા મળ્યું કે એમને એજ્યુકેશનની અંદર ઘણું બધું વિઝન છે, એમની પાસે નોલેજ છે. અત્યારે નાનકડા ઇન્ટરવ્યુમાં પણ એમણે ઘણી બધી એજ્યુકેશન વિશે વાત કરી. તો આ ઇન્ટરવ્યુ આપને પસંદ પડશે 100%. અને આ વિડીયોને પણ આપના ગ્રુપમાં મિત્રોમાં શેર કરજો. આજના યુવાનો જે એજ્યુકેશન લીધા પછી પણ આગળ નથી વધી શકતા, તેના માટે ઇન્સ્પિરેશન છે. કે પોતે એક ખેડૂત પરિવારમાંથી આવીને પણ પોતે પીએચડી કરે, એમના ભાઈ ડોક્ટર છે, આખું ફેમિલી એજ્યુકેટેડ છે. તો આ ઇન્ટરવ્યુ કરવાનો આશય એ છે કે આપણા સમાજના લોકોને મોટિવેશન મળે કંઈક પ્રેરણા માટે, ને આપણા સમાજના યુવાનો પણ એજ્યુકેશનમાં આગળ વધે અને પોતપોતાના જોબમાં બિઝનેસમાં આગળ વધે. તો તે ખૂબ આભાર આપનો. થેન્ક યુ. થેન્ક યુ.